વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને કટલેસ ઘરે કેવી રીતે સિમ્પલી બનાવવાની અને આપણી તેલમાં છુટ્ટી ન પડી જાય તેની માટે શું કરવું જોઈએ એની રેસીપી આપવાની છું. તે એની માટે મેં આ 3 બટેટાનો ને બાફી અને આવી રીતે 1 કપ છુંદો કરી લીધો છે. એની સામે મેં અડધો કપ કેપ્સિકમ લીધા છે, 1 કપ મેં બારીક સમારેલા ગાજર લીધા છે, મેં ચીલી ક્રશ કરી લીધા છે. એની સામે મેં 1 વાટકો મકાઈ લીધી છે, જેને આપણે મિક્સરમાં ચન કરી લઈશું. આ આદુ મરચાંની પેસ્ટ છે અને આપણે કટલેસ તૈયાર થઈ જાય પછી એને ડીપ કરવા માટે અને પછી તળવા માટે મેં બારીક રવો લીધો છે. આ મેં એની માટે કોથમરી લીધી છે, આમચૂર પાવડર લીધો છે, ગરમ મસાલો લીધો છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખશું અને આપણે 3 ટેબલ સ્પૂન જેટલું આપણે ચણાનો લોટ લીધો છે અને 2 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ લીધો છે, જેથી કરીને આપણી કટલેસ બાઇન્ડિંગ છૂટું ન પડે. હવે સૌ પ્રથમ આપણે આમાં 2 ચમચા તેલ લઈ અને બધી વસ્તુને સાતળી લઈશું. આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ હું એમાં આ આદુ મરચાંની પેસ્ટ નાખીશ. આપણે સ્વાદ પ્રમાણે આપણે આદુ મરચાં ઓછા વધારે નાખીશ. આદુ મરચાં સતળાઈ જાય પછી આપણે કેપ્સિકમને સાતળવાના છે. આપણે એને 2 જ મિનિટ માટે સાતળવાના છે. પછી હવે એમાં આપણે આ ગાજર નાખી દઈશું. આપણે આ ગાજર અને કેપ્સિકમ મેં સાતળી લીધા છે. હવે મેં મિક્સરમાં આપણે મકાઈનો પલ્પ કરી લીધો છે. હવે હું એમાં નાખી દઈશ. તમે જોઈ શકો છો, તમે આમાં આખી મકાઈ પણ નાખી શકો છો, પરંતુ મેં આખી મકાઈ નથી નાખી કારણ કે ઘણીવાર તેલમાં આખી મકાઈ ફૂટે છે, એટલે મેં એનો પલ્પ કરીને જ નાખ્યો છે. હવે હું આમાં મીઠું ને બધો મસાલો કરી દઈશ, જેથી આપણું એકસરખું પાણી. આમાં મેં મીઠું, ગરમ મસાલો અને આદુ મરચાં અને આમચૂર પાવડર બધું નાખી દીધું છે. હવે આને જરાક વાર હલાવીશ. થોડું ડ્રાય પડતું થશે એટલે કે જે મકાઈની પાણીનો ભાગ બળી જશે પછી હું એને નીચે ઉતારી અને એમાં ઠરવા દઈશ અને પછી એમાં આ બટેટાનો ભૂક્કો નાખીશ. થોડી આમાંથી તમે જોઈ શકો છો વરાળ બહાર આવે છે ત્યારે આપણે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આને પંખા નીચે 10 મિનિટ માટે ઠરવા દઈશ. તમે જોઈ શકો છો આપણું આ પૂરણ ઠરી ગયું છે. હવે હું એમાં બટેટા નાખી દઈશ. મેં બટેટા નાખી દીધા છે. એવી જ રીતે હું ચણાનો લોટ અને ચોખાનો લોટ, આ મેં 3 ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખી દીધો છે, 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખ્યો છે, 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખ્યો છે અને મેં કોથમરી નાખી છે. તમે જોઈ શકો છો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે હું આમાં 1-2 ટેબલ સ્પૂન ઠંડુ તેલ નાખી, જેનાથી આપણે થોડોક પાણીનો ભાગ હશે તો એ એબ્સોર્બ થઈ જશે. તમે જોઈ શકો છો આપણી આ સાવ ડ્રાય તૈયાર છે. તો હું આને ધીમા તાપે તળી લઈશ. તમે જોઈ શકો છો આપણું તેલ પણ એકદમ ચોખ્ખું છે અને એકદમ ડ્રાય થઈને આપણી કટલેસ તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો આપણી આ કટલેસ તૈયાર થઈ ગઈ છે અને સાવ ડ્રાય છે અને એકદમ જ કડક થઈ છે. આ તમે જોઈ શકો છો આપણે એકદમ અવાજ આવે છે કરકરો અને સાવ જ ડ્રાય થઈ ગઈ છે. Thank you for watching my video. Like, share and subscribe. See you tomorrow.